જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક અદ્ભુત સમાચાર છે જેની વાત કરવાના છે, જે ભારત સરકાર દ્વારા દિવ્યાંગ મિત્રો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે કેન્દ્રીય સરકારના દરેક વિભાગમાં જે દિવ્યાંગ મિત્રો કામ કરતા હોય તેઓને હાઈટેક અને આધુનિક ટેકનોલોજી આધારિત સાધનો આપવાની જે વાત છે. આ નિર્ણયનો જે મુખ્ય હેતુ છે એ દિવ્યાંગ મિત્રોની ક્ષમતા સાથે જે સરકારી કામમાં યોગદાન આપી શકે અને કોઈપણ પ્રકારના જે ભેદભાવથી મુક્ત રહે તેનો મુખ્ય હેતુ છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજના શું છે અને તે કેવી રીતે મળશે, કેટલી રકમની મદદ મળશે અને દિવ્યાંગ મિત્રોએ શું કરવું. આ બધું આપણે એક ઓફિશિયલ જે નોટિફિકેશન છે એના આધારે જાણશું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દિવ્યાંગ વ્યક્તિઓના જે સશક્તિકરણ વિભાગ છે આપણું DEPWD દ્વારા 22 સપ્ટેમ્બર 2025ના રોજ જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેની આપણે વિગતે માહિતી મેળવીએ. એ પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ તમને ઝડપથી મળી શકે. તો મિત્રો, આ જે નિર્ણય છે એ આપણો RPW એક્ટ 2016 છે એના હેઠળ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કાયદા મુજબ દિવ્યાંગ વ્યક્તિને રિઝનેબલ એકોમોડેશન, આ તમે જો દિવ્યાંગ 2016નો એક્ટમાં જોયું હોય તો ધ્યાનમાં આવ્યું હશે, અને જે દિવ્યાંગતા અનુસાર તેમાં જરૂરી સુધારા અને સમાયોજન કરી અને અન્ય કર્મચારીઓ કે અન્ય લોકોની જેમ, નોર્મલ મિત્રોની જેમ જ દિવ્યાંગ મિત્રોને તક મળે તે બહુ જરૂરી હોય છે. આપણે ઘણી જગ્યાએ કે ઘણા વિભાગોમાં જોવા મળતું હોય છે કે જે દિવ્યાંગ મિત્રો હોય છે એમની કાર્યક્ષમતા ઉપર શંકા કરવામાં આવતી હોય છે અને એમને જે મોટી જવાબદારીઓ હોય કે એવા જે કામ હોય એ એમને આપવામાં આવતા નથી. આ ભેદભાવને રોકવા અને સંપૂર્ણ યોગદાન આપવા માટે, સક્ષમ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ જે આ ઓફિસ મેમોરેન્ડમ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દિવ્યાંગ કર્મચારીઓને હાઈટેક અને લેટેસ્ટ ટેકનોલોજી આધારિત સાધનો પૂરા પાડીને તેમની પૂરી ક્ષમતા સુધી પહોંચાડવું જોઈએ. આનો અર્થ એ થશે કે હવે તમારા જે કામ છે એને વધુ અસરકારક બનશે અને સરકાર પણ જે દિવ્યાંગ મિત્રોના યોગદાનથી એનો લાભ મેળવી શકશે. UNCRPD અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન પણ જે આને નિર્ણય છે એને સમર્થન આપ્યું છે અને જે રિઝનેબલ એકોમોડેશન છે એની કોઈ વધારાનો બોજ નહીં, પણ એક દિવ્યાંગ મિત્રોનો અધિકારનો ભાગ છે. હવે મિત્રો આપણે જાણીએ કે આ યોજના કોને લાગુ પડશે. જે તમામ કેન્દ્રીય મંત્રાલયો છે, એમના વિભાગો છે, તેમની અનુલગ્ન અને સબ ઓફિસો, સેન્ટ્રલ પબ્લિક સેન્ટર અંડરટેકિંગ્સ હોય, કેન્ટોનમેન્ટ્સ બોર્ડ હોય વગેરેમાં જે કામ કરતા હોય એવા તમામ જે દિવ્યાંગ હોય, જે બેન્ચમાર્ક ડિસેબિલિટીવાળા કર્મચારીઓ હોય તેમને આ લાભ મળશે. કેવી રીતે મેળવવો તો કે મિત્રો, તમારા વિભાગને આ સાથે તમારી સાથે વાત કરવી પડશે અને જરૂરિયાત ઓળખવી પડશે. એટલે કે કોઈ ડિપાર્ટમેન્ટ હોય, એમના જો દિવ્યાંગ કર્મચારી કે દિવ્યાંગ વ્યક્તિ હોય તો એમને પહેલાં એમની સાથે વાત કરી અને જે જરૂરિયાત છે એની ઓળખ, એટલે કે જાણવું પડશે કે શું ખરેખર જરૂરિયાત છે, જેનાથી જવાબદારી આપણે સોંપી અને વધારે કામ આપણે મેળવી શકીએ. આ ઇન્સ્ટિટ્યૂટ તમારી દિવ્યાંગતા અનુસાર પણ ડૉક્ટર્સને એમની મદદ લઈ અને એ પણ જાણી શકશે. ત્યારબાદ જે DEPW હેઠળ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં NIPMD, NIVH, AYJNIHS વગેરે સાથે પરામર્શ કરી અને એની પણ વિગત લેવામાં આવશે. આ જે કામગીરી છે એ દર 3 વર્ષે એકવાર કરવાની રહેશે અને એની સમીક્ષા કરવામાં આવશે, જેથી જો જરૂર પડે તો અપડેટ કરી શકાય. કોઈ વન સાઇઝ કિટ ઓલ નથી. તમામ વિશિષ્ટ કામ અને જરૂરિયાત અનુસાર જ સાધનો મળશે. હવે મિત્રો, મુખ્ય વાત જે રહી એ આર્થિક મદદની વાત છે, જેમાં 10 લાખ સુધીની મદદની વાત છે. એમાં તમારા વિભાગના તમને સાધનો ખરીદીને આપી શકે અથવા રિમ્બર્સમેન્ટ પણ આપી શકે. દરેક કર્મચારી માટે 3 વર્ષે એકવાર મહત્તમ રૂપિયા 10 લાખ સુધીની મદદ મળી શકે છે. આ રકમનો જે નિર્ણય છે એ તમારા વિભાગના સેક્રેટરી દ્વારા થશે અને જો રકમ 10 લાખથી વધુ હોય અથવા તો 3 વર્ષ પહેલાં રિપ્લેસમેન્ટ જરૂરી હોય તો DEPWDને રેફર કરવું પડશે, પરંતુ વિલંબ ન થાય તે માટે વિભાગે પોતે પણ મંજૂરી આપી શકે છે. હવે મિત્રો, કયા કયા સાધનો કે વગેરે છે એની જો આપણે માહિતી મેળવીએ તો લોકોમીટર ડિસેબિલિટી હોય તેમના માટે મોટોરાઇઝ વ્હીલચેર છે, ટ્રાયસિકલ છે, હાઈ ક્વોલિટી પ્રોસ્થેટિક્સ છે, ઓર્થોટિક્સ છે, હેડ માઉસ છે. એ પ્રમાણે જે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ હોય તો એમાં JWS છે, NVDA સોફ્ટવેર છે, મેગ્નિફિકેશન સોફ્ટવેર છે, લાર્જ પ્રિન્ટ છે, ટેક્સટાઇલ ગ્રાફિક્સ છે. ત્યાર પછી જે આપણા હિયરિંગ ઇમ્પેરમેન્ટ હોય તો હાઈ ક્વોલિટી હિયરિંગ એડ્સ છે, બેટરી સાથે જ આવે ને, ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર હોય. પછી ઇન્ટેલેક્ચ્યુઅલ હોય કે મલ્ટિપલ ડિસેબિલિટી જેવા કોઈ દિવ્યાંગતા હોય તો એમના માટે સ્પેશિયલ ફર્નિચર છે, સોફ્ટવેર સ્કેનર છે, કોમ્પ્યુટર હાર્ડવેર, ડિસ્લેક્સિયા માટે રીડિંગ સોફ્ટવેર વગેરે જેવા સાધનો છે એમાં હાઈટેક સાધનોમાં ઉપયોગ થઈ શકતો હોય છે અને આ સાધનોની જે સહાય છે એ મળવાપાત્ર રહેતી હોય છે. આ સાધનો છે એ દિવ્યાંગ મિત્રોની કાર્યક્ષમતા વધારે છે અને એમાં જે મોટી જવાબદારીઓ હાથ લેવામાં દિવ્યાંગ મિત્રોને મોટિવેટ પણ કરે અને સાથે સાથે એ વસ્તુ પણ યાદ રાખવાની કે આ એક આપણો અધિકાર છે. હવે મિત્રો, આ યોજનાનો જે મુખ્ય લાભ છે એ આપણે દિવ્યાંગ મિત્રોના કામમાં વધુ આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા અનુભવે એવો હોય છે. ખાસ એ વસ્તુ મહત્વની છે. બીજું, જે ભેદભાવ ઘટશે અને પ્રમોશન કે જવાબદારીઓ માટે દિવ્યાંગ મિત્રો ઘણી વખત નથી આગળ વધતા તે લેવામાં સરળતા રહેશે. અને ખાસ જે આપણે DOPT 2 ફેબ્રુઆરી 2024ના OM પર આધારિત છે, જે પહેલેથી જ આપણે દિવ્યાંગ મિત્રો માટે વ્યવસ્થા છે. તો મિત્રો, આ જે છે એક આપણે દિવ્યાંગ મિત્રો માટે મોટી તક હતી, જે દરેક વિભાગના HR તથા અધિકારીને અરજી કરવાની રહેશે અને જરૂર પડે તો DEPWના જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરવાનો અને જે પણ દિવ્યાંગ મિત્રો કર્મચારીઓ હોય તેમને આ લાભ લેવા માટે વગેરે
જે માહિતી છે એનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ તમે એની જે આપણે દિવ્યાંગ મિત્રોની વેબસાઇટ છે એની ઉપરથી મેળવી શકશો. બસ મિત્રો, તો આ વિડીયોમાં આટલું જ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી વધુ આવી અપડેટ મળતી રહે. તમારા જે અનુભવો હોય આ બાબતને લગતા એ કોમેન્ટમાં જરૂર જણાવશો, જેથી દિવ્યાંગ મિત્રોને આપણે એ બાબતે વધારે માહિતી આપી શકીએ. તો બસ મિત્રો, દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. હંમેશા મિત્રો યાદ રાખો, દિવ્યાંગ મિત્રો અદ્ભુત છો. આ સાધનો તમારી ક્ષમતાઓને જરૂરથી ઉજાગર કરશે. જય હિન્દ.